નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ શું છે, કેવા પ્રકારની સિસ્ટમ છે, કઈ સિસ્ટમ છે અને ક્યાં પહોંચી છે અને ગુજરાત પર કેટલી અસર છે, કયા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, એ બધા જ વિષયો પર વાત કરીશું। હવામાનની જે સ્થિતિ હતી, જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, એમાં થોડો ફેરફાર થયો છે। બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા છે, એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે સર્જાયું છે અને એ 13 તારીખ સુધીમાં લો પ્રેશર એરિયા બની જાય એ પ્રકારની શક્યતાઓ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। શું અસર થવાની છે, બધા જ વિષયો પર વાત કરીશું। સૌથી પહેલા જોઈ લઈએ સેટેલાઇટ તસવીર, જેના પરથી આપણે રોજ માહિતી મેળવતા હોઈએ છીએ। આ તમારી સામે સેટેલાઇટ તસવીર છે અને તમે જોઈ રહ્યા છો આજે વાદળોનો જે ઝુંડ છે એ આ તરફ છે, એટલે ગુજરાત રિજિયન આસપાસ પણ વાદળો છે એ દેખાઈ રહ્યા છે, એટલે ત્યાં પણ વરસાદ ગુજરાત રિજિયનમાં પડે એ પ્રકારની શક્યતાઓ છે। હવે જે પરિવર્તન થયું, આપણે 8, 9, 10 તારીખ સુધી વરસાદની આગાહી કરતા હતા, હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કરતું હતું, પણ એમાં પરિવર્તન એ થયું છે કે વરસાદનું જોર હવે આજથી વધશે, આજ રાતથી, અને પછી 10, 11, 12, 13 તારીખ સુધી વરસાદનું જોર છે રહેવાનું છે। એક સાયક્લોનિક એક મોન્સૂન ટ્રફ છે એ આ રીતે પસાર થઈ રહ્યું છે। અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય થયું છે અને એ 13 તારીખ સુધીમાં લો પ્રેશર એરિયા બની જાય અને પછી ધીમે ધીમે એ આગળ આવે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે। એટલે બંગાળની ખાડીની અંદર એક લો સાયક્લોનિક સર્ક્યુલેશન છે સક્રિય થયું છે। એક સિસ્ટમ તમે જે આ વાદળો જોઈ રહ્યા છો ત્યાં છે અને અહીંયાથી મોન્સૂન ટ્રફ છે પસાર થઈ રહ્યું છે, એટલે આ તરફના જે રાજ્યો છે બધા જ વિસ્તારોમાં વરસાદ છે પડશે। જેમ ધીમે ધીમે એ આગળ વધશે એના પછી ખબર પડશે કે એ કઈ દિશામાં જાય છે, પણ એ આગળ વધશે એટલે આ તરફના વિસ્તારોમાં અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ ઓછો થઈ જશે આગળ વધશે એટલે, અને અહીંયા જે છે એ વધારે પ્રમાણમાં વરસાદ પડશે। જે સિસ્ટમ હતી અગાઉ સાયક્લોનિક સર્ક્યુલેશન એ આગળ વધી ગઈ છે અને જે લો પ્રેશર એરિયા સક્રિય થયો હતો એ હવે આ વિસ્તારની અંદર છે અને એના કારણે આ જે વિસ્તાર છે અહીંયા વાદળોનું ભારે ઝુંડ છે, જેના કારણે વરસાદ છે એ પૂરતી માત્રામાં પડે, સારો એવો વરસાદ પડે એવી શક્યતાઓ છે ને, એટલે જ ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, અરવલ્લી છે, મહીસાગર છે, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ છે, એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ છે આગામી દિવસોની અંદર હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી કે આગામી દિવસોની અંદર એ વિસ્તારોમાં વરસાદ પડે। એ સિવાય અહીંયાથી જે વેવ્સ આવી રહ્યા છે એ હવા છે, અહીંયાથી ભેજવાળા પવનો એ આ તરફ જઈ રહ્યા છે, એટલે દક્ષિણ ગુજરાત છે અથવા તો મુંબઈ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા છે એ વિસ્તારોમાં એના કારણે, એ ભેજના કારણે જ વરસાદ છે એ પડી રહ્યો છે। હવે આવતા દિવસોની સ્થિતિ શું છે, હવામાન વિભાગે કયા વિસ્તારો માટે અલર્ટ જાહેર કર્યું છે, યલો અલર્ટ હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓમાં આજે આપ્યું છે અને પછીના દિવસો માટે આપ્યું છે, વરસાદની સ્થિતિ શું રહેવાની છે એના વિશે વાત કરી લઈએ। ગઈકાલે આપણે જ્યારે વાત કરી ત્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ એ જ વિસ્તારો હતા, આજે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે, આજે વધારો થયો છે, કેમ કે સિસ્ટમ છે એ નજીક પહોંચી છે અને એ સિસ્ટમ નજીક પહોંચી છે એના કારણે એનો વ્યાપ છે એ વધ્યો છે અને મોટાભાગના જિલ્લાઓ છે ઉત્તર મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતના, એમાં વરસાદ લઈને આવશે। એટલે વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદ છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે અને નર્મદા છે, આ જે જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે ગાજવીજ સાથે એ પ્રકારની શક્યતાઓ છે। અમદાવાદ છે, પાટણ છે, ખેડા, આણંદ, ગાંધીનગર એ બધા વિસ્તારોમાં પણ વરસાદની અસર થશે અને બધા વિસ્તારોના એ જિલ્લાઓમાં, બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે એવી ચેતવણી આજના દિવસ માટે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવતીકાલે વધારે જિલ્લાઓનો ઉમેરો થશે। આવતીકાલે 11 તારીખે ગુજરાત રિજિયન આખું, ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે છૂટાછવાયા સ્થળોએ ગુજરાત રિજિયનના વરસાદ છે એ પડશે। એમાં વાવ, થરાદ, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ અને વલસાડ, આ જે બધા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને 12 તારીખે
વરસાદનું જોર ફરી પાછું થોડું ઘટશે. ત્યાર પછી જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ જે છે અત્યારે સક્રિય થઈ રહી છે એ કઈ બાજુ પહોંચશે, એ કઈ બાજુ જશે, એના પર, એની દિશા પર આધાર છે કે એ ગુજરાતને અસર કરશે કે નહીં કરે. પણ અત્યારે જે રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં જે સિસ્ટમ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એની અસર છે થઈ રહી છે ને એના કારણે આમાં પરિવર્તન થયું છે. વાવ-થરાદ બનાસકાંઠા 12 તારીખે ભારે વરસાદની ચેતવણી. પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એના સિવાય વરસાદની સ્થિતિ શું છે, બાકીના જિલ્લાઓમાં વરસાદ કેવા પ્રમાણમાં પડવાનો છે એની પણ વાત કરી લઈએ. તો હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે 10 તારીખ માટે, એમાં ઘણા બધા સ્થળો છે અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડાના કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે. અને આણંદ, વડોદરા છે, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ છે, ભરૂચ, નર્મદા છે, સુરત, તાપી છે, નવસારી, ડાંગ છે, એ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એ બધા વિસ્તારો, અરવલ્લીથી લઈ મહીસાગર, પંચમહાલ, દાહોદ એટલે આખો પટ્ટો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. એ સિવાય વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર એ જે વિસ્તારો છે એમાં કેટલાક સ્થળો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે. એની સાથે સાથે કચ્છ, સૌરાષ્ટ્ર પર જે આ તરફ રાજસ્થાન તરફ સિસ્ટમ છે એના કારણે બોર્ડર વિસ્તારો અને ગુજરાત રિજિયનમાં એની અસર થશે અને એ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્રની અંદર એની કોઈ અસર ખાસ આ જે અત્યારે છે એ સિસ્ટમમાં પણ થવાની નથી. એટલે ત્યાં મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે, છૂટાછવાયા ઝાપટા પડે આજના દિવસે એવી શક્યતા છે. એ સિવાય 11 તારીખની વાત કરી લઈએ. 11 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ અને વલસાડ આ જે પટ્ટો છે એ પટ્ટામાં હળવોથી મધ્યમ વરસાદ પડે, ક્યાંક કોઈ ભારે ઝાપટું પડી જાય એવી શક્યતાઓ આવતીકાલ માટે છે. એ સિવાય વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી એ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા એટલે સામાન્યથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. અને કચ્છ અને સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, પોરબંદર એ વિસ્તારો છે ત્યાં હળવું ઝાપટું, સામાન્ય ઝાપટું પડે એવી શક્યતા. એ સિવાય 12 તારીખ માટે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર આ જે પટ્ટો છે ત્યાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદાથી વલસાડ સુધીનો જે પટ્ટો છે ત્યાં 12 તારીખ માટે આગાહી કરવામાં આવી છે હળવોથી મધ્યમ વરસાદની. અને કચ્છ, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 તારીખે ગુજરાત રિજિયનની અંદર એટલે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ, ફરી પાછું વરસાદનું જોર ઘટી જશે. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સામાન્ય ઝાપટાની આગાહી. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો આમ પણ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે અને હજુ પણ આજે અસર થઈ રહી છે. આજે 7 દિવસનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. એમાં પણ ખાસ કોઈ વરસાદ પડે કે કોઈ વોર્નિંગ છે એ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. 14 તારીખ માટે પણ વાવ, થરાદથી લઈ અને વલસાડ સુધીનો જે પટ્ટો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે. કચ્છ, સૌરાષ્ટ્રની અંદર હળવા સામાન્ય ઝાપટાની આગાહી. અને 15 તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી છે. 15 તારીખ સુધી કોઈ સિસ્ટમ બને અને એની અસર સીધી ગુજરાત પર થાય અને ભારે, અતિભારે, અત્યંત ભારે કે સાર્વત્રિક વરસાદ લઈને આવે એવી કોઈ શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી નથી. પણ જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં છે એના લીધે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એટલે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ શક્યતાઓ છે. અને બાકી જે બધા વિસ્તારો છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ પડે એવી શક્યતાઓ છે. સિસ્ટમમાં પરિવર્તન અને હવામાન વિભાગની આગાહીઓ જેમ આવશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે પહોંચાડતા રહો અમારા સુધી કે જે આગાહીઓ કરવામાં આવે છે, હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે તમારા જિલ્લા, ગામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં, શું સ્થિતિ છે તમારા ગામ જિલ્લાની, દુષ્કાળ છે કે તમે વરસાદ માટે રાહ જોઈ રહ્યા છો,
ખેડૂત છો તો તમે વાવણી કરી છે કે નથી કરી, કે પછીની પરિસ્થિતિ પિયત માટેની શું છે, એ બધી જ માહિતી તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.